સુરતમાં ડિડોલા વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનાર કાળજુ કપાતી અકસ્માત સામે આવ્યો છે. અહીં બેફામ બનેલી કારે રસ્તા વચ્ચે 5 જેટલા વાહનો જોરદાર ટક્કર મારીને કચડી નાખ્યા. પ્રાથમિક તપાસ બહાર આવ્યું છે કે જે અકસ્માત ડ્રાઈવરને કોઈ પણ બેદરકારી કારણ નથી, પરંતુ ચાલુ ડ્રાઈવર દરમિયાન તેને અચાનક આવ્યો પેરાલાઇઝનો હુમલાનો કારણે સર્જાયો હતો. જે હુમલાનો આવતી સાથે ડ્રાઈવરનો સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી બેઠો હતો અને કાર રસ્તા પર કાળ બની દોડી લાગી ગઈ હતી. સીસીટીવી કેદમાં થયેલા 3 લોકો ઘાયલ. અકસ્માતની આ ભયાનક ઘટના લાઈવ સીસીટીવી ફૂટેજમાં પણ સામે આવી. સોશિયલ મીડિયા પર આ વાયરલ થયેલો જે અકસ્માત એટલો જોરદાર હતો કે જેમાંથી એક વ્યક્તિને અત્યંત ગંભીર ઇજા પહોંચી છે અને એક અન્ય 2 લોકો લોહી લુહાણ થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત તાત્કાલિક સારવાર માટે નજીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત ત્યારબાદ લોકોને ઘટના સ્થળે દોડી ચાલક બહાર કાઢીને પોલીસે જાણ કરી હતી અને માસૂમના બારમણે વિવિધમાં જતા સામેથી ઘટના સ્થળે માહિતી મુજબ કાર ચાલક પ્રસન્નતા પ્રકાશમાં આવી ગઈ. માસૂમ બાળકીને બહારમાંથી વિવિધ પ્રસંગોમાંથી બાજરી આપવા માટે જે રહી રહ્યો હતો તેમાં તેને પેરાલિસનો આંચકો સર્જાયા હતા. તેમાંથી બાઇક સવારમાં એક યુવકનું હેલ્મેટ પહેરેલ હોવાને કારણે તેનો શંકાસ્પદ બચાવ થયો હતો. ડિડોલા પોલીસે અકસ્માતના ગુનો અકસ્માત સર્જાતા જેમાંથી ઓડિયો સંચારમાં લીધેલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.